ગૌ તસ્કરી કરતા અસામાજિક તત્વો કાં તો પંચમહાલ છોડી દો કાં તો ધંધો છોડી દો, કેમ કે આ દિવસોમાં પંચમહાલના એસપી હરેશ દુધાત આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જે રીતે તેમણે થોડા દિવસ પહેલા ગૌ તસ્કરીની ઘટનાને ગંભીરતાને લઈને સ્પેશિયલ સ્ક્વોડની રચના કરી છે ને તેમણે હવે જે ગૌ તસ્કરી કરનારા લુખ્ખાઓ છે તેમની સામે બંધ પોકાર્યો છે। તેના કારણે તેમની જે કાર્યવાહી છે તેને લોકો સલામ કરી રહ્યા છે, આવકારી રહ્યા છે। જ્યાં ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે કે ઘણા બધા ગૌ તસ્કરો છે તે ગાયોને કતલખાને લઈ જાય છે ને જે ઘટનાઓને અંજામ આપે છે તેને લઈને આ દિવસોમાં પંચમહાલના એસપી હરેશ દુધાત આવા લોકો સામે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। આમ તો એસપી હરેશ દુધાત પોતાની કડક છબીના કારણે જાણીતા છે। પંચમહાલના એસપી બન્યા બાદ તેમણે કાયદો અને વ્યવસ્થા ઉપર ખાસ ભાર આપ્યો છે ને આવા જે અસામાજિક લુખ્ખા તત્વો છે તેમને ઠેકાણે પણ પાડ્યા છે। ત્યારે થોડા દિવસ પહેલાં ગૌ તસ્કરીની જે પ્રવૃત્તિ છે તેને ડામવા માટે તેમણે સૌપ્રથમ ગુજરાતનો પહેલો એવો જિલ્લો હશે કે જ્યાં આ બાબતે સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવી છે ના કેવી રીતે પ્રવૃત્તિ ડામી શકાય તે માટેના પ્રયત્ન એસપી હરેશ દુધાતે હાથ ધર્યા છે। એટલું જ નહીં, પંચમહાલના એસપી હરેશ દુધાતનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં તે ગાય દોહતા નજરે પડી રહ્યા છે। જે રીતે એક આઈપીએસ અધિકારી એટલે સાદગીથી કામગીરી કરી રહ્યા છે, ગાય દોહતા નજરે પડી રહ્યા છે, તેના કારણે આ વિડીયોની પણ ચર્ચાઓ વેગવાન બની છે। તેમણે કહ્યું કે ગાય એ માતા છે અને તેમને દોહતા એક આનંદની અનુભૂતિ થાય છે, ભક્તિભાવ થાય છે। 1,24,00,000 જેટલા દેવી દેવતાઓનો વાસ ગાય માતામાં રહેલું છે ને તેના જ કારણે સાચી શ્રદ્ધા આસ્થા સાથે તેમણે આ વિડીયો છે તે જે બનાવ્યો છે તેમાં લોકોને અપીલ કરી છે કે ગાય માતાને બચાવવા માટે શું કરી શકાય ને તેના જ ભાગરૂપે પંચમહાલના એસપી હરેશ દુધાત દ્વારા આ જે વિડીયો બનાવવામાં આવ્યો છે તે વિડીયો વાયુવેગની જેમ વાયરલ થઈ રહ્યો છે અને સમાજને પણ એક સંદેશો આપવામાં આવ્યો છે ને આ સાદગીના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ આઈપીએસ બેડામાં ચાલી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવા વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।